નમસ્કાર મિત્રો, અત્યારે હું શંકર ટેકરી વિસ્તારમાં જ્યાં છે ટાંકાની બાજુની એક દિવાલ ધરાશાયી થઈ છે અને ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા છે. એ જ કેમ્પસમાં છું. એ જ કેમ્પસમાં છે પાણીનો વાલ અને જે જીઈબીનું જે સ્વિચ આવે કંટ્રોલ રૂમ એ આવેલી છે. આ જીઈબીની સ્વિચ કંટ્રોલ રૂમ તમે જોઈ શકો છો. ત્યાં જે વાયર છે એ આખા અત્યારે પાણીમાં છે એ પડ્યા હોય ને એ રીતની જે સ્થિતિ છે તમને બતાવવાનો પ્રયત્ન કરીશ. આ જે વાયર છે ત્યાં છે એ પાણી ભર્યું છે. આ બાજુ તમને બીજી આ બાજુ ન દેખાય તો આ બાજુ બીજી સાઈડ દેખાડવાનો પ્રયત્ન કરીશ. જીબીનો બાજુમાં જ કંટ્રોલ રૂમ છે. એ જ કેમ્પસમાં એ જ રૂમમાં છે આ રીતનું પમ્પિંગ હાઉસમાં પાણી ભર્યું છે. એટલે વિચાર કરો શોર્ટ સર્કિટ થવાની કેવડી મોટી સંભાવના છે. અહીંયા તમે નીચે છે આ રીતનું પાણી ભર્યું છે. તમે જરા બાબુમાં પગ હલાવીને દેખાડો. આમાં કેટલું પાણી જો આ પાણી આ જુઓ તમે પાણી છે. કોઈ જ પાણી લાવ કેમેરો પાણી બની તમે હા જુઓ તમે આ પરિસ્થિતિ તમે જોઈ શકો છો. આ જો આ બધી આ પરિસ્થિતિ આપ જોઈ શકો છો. અને નીચે જે પાણી બધું ઓઇલ પણ ભરેલું છે એટલે જો ન કરે નારાયણ અને શોર્ટ સર્કિટ થાય તો ગંભીર માત્રામાં જે આગ લાગી શકે, મોટી માત્રામાં આગ લાગી શકે. એ રીતનો માહોલ ત્યાં બનેલો છે. અહીંયા તમે જો મશીનો પણ બધા જોઈ શકો છો. આખું પાછળ જે કંટ્રોલ યુનિટ છે અને કંટ્રોલ યુનિટની બાજુમાં છે આ પાણી ભરેલું છે. ચૂલો રાખવામાં આવ્યો. તમે ચૂલો રાખવામાં આવ્યો છે. જીઈબી નું જે કંટ્રોલ રૂમ છે, કોર્પોરેશનનું પાવર સપ્લાય કંટ્રોલ રૂમ, કોર્પોરેશનનું પાવર સપ્લાયનું કંટ્રોલ રૂમ છે. ત્યાં જ છે એ ચૂલા રાખવામાં આવ્યા છે. ત્યાં જ પાણી ભરેલું છે. ત્યાં જ ઓઇલ લીકેજ થયેલું છે અને એ રીતનું કંટ્રોલ રૂમ છે. અત્યારે તો આ પાવર બંધ કરવામાં આવ્યો છે કંટ્રોલ રૂમનો. એટલે વિચાર કરો કે કોઈ ગંભીર દુર્ઘટના થાય તો આ જુઓ તમે કેવડી મોટી સ્વિચ છે. નવકરે નારાયણમાં એક સ્પાર્ક થઈ જાય તો આખો કંટ્રોલ રૂમ છે ઉડી જાય. એ રીતના હાલ છે આમાં જોવા મળી રહી છે. ખુલ્લા છે લાઈવ વાયર કંટ્રોલ ખુલ્લા છે. આ લાઈવ જે બધા વાયર છે ખુલ્લા એમને દેવામાં આવ્યા છે છેડા. અને આ જે તમે આપણે ઓલું જે કહેવાય ને ફાયર એક્ઝિક્યુટિવ ફાયર એક્ઝિક્યુશન નામનું છે ખાલી. એ નામનું છે. કેટલા વર્ષોથી આ બદલાયું ન હોય તમે જોઈ શકો છો કે એની માથે કેટલી ધૂળ ચીડી છે, કેટલા છે એની માથે કાટ લાગેલો છે કે આ ફાયર એક્ઝિક્યુશન છે. કેટલા વર્ષો ત્યાંથી બદલાવવામાં નહીં આવ્યું હોય. નોકરે નારાયણ અત્યારે જ અહીંયા દુર્ઘટના બની છે છતાં પણ છે અહીંયા છે આ નવા મૂકવામાં નથી આવ્યા. એટલે વિચાર કરો વરસાદી પાણી આવે છે અહીંયા. કદાચ આગ લાગી હોય અને આમાં જો બારી બધી ખુલી છે, ફૂટેલી પડી છે. વિચાર કરો આ માસ્ટર કંટ્રોલ રૂમ હોય જે લાઇટનો એની હાલત એવી છે અને બારી જે ખુલ્લી છે એની બાજુમાં જ છે આ રીતની સ્વિચ મૂકેલી છે. વિચાર કરો આવડી મોટી સ્વિચ ખુલ્લી બારીની બાજુમાં. એટલે વિચાર કરી શકો છો તમે કે જામનગર મહાનગરપાલિકાનું તંત્ર અને પીજીવીસીએલનું તંત્ર છે કઈ રીતે કામગીરી કરી રહ્યું અને નવી મશીનરીનો યુઝ નથી થતો. હા, અને નવી મશીનરી છે અહીંયા આવી છે પણ એનો લગભગ હજી ઉપયોગમાં નથી, ઇન્સ્ટોલેશન કરવામાં આવી નથી. હા, અને આ પણ આ કેટલા સમય ત્યાં પડી છે કોઈને ખબર? આ ટાકો ભાઈનો ત્યારની આ મશીનરી પડી છે. તમે વિચાર કરી શકો છો કઈ રીતની હાલ છે. એટલે પાછળ છે એક રેસ્ક્યુ મિશન ચાલુ રહ્યું છે. પાછળ એક દિવાલ ધરાશાયી થઈ છે. ઘણા પાછળ જે દિવાલ ધરાશાયી થઈ છે ત્યાં છે જેસીબી ચાલી રહ્યું છે. રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. પણ એ કેમ્પસના તમને દ્રશ્યો પણ એ કેમ્પસના તમને દ્રશ્યો દેખાડી રહ્યું છું કે કેટલી ગંભીર હાલતમાં છે આખું કેમ્પસ છે. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.